નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી, પ્રકરણ નંબર 1 દયાલુ શિકારી, ચિત્રપાઠ. એનો સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ, યાની કે એટલે કે ચિત્રના આધારે આપણે વાર્તા કઈ રીતે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચિત્રના આધારે વાર્તા લખતા શીખવાનું છે અને ચિત્રના આધારે વાર્તા આપણે કેવી રીતે લખી શકીએ તો એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ અહીંયા આપણે હિન્દી ભાષામાં એટલે કે હિન્દીમાં ચિત્રને આધારે વાર્તા કઈ રીતે લખાય, વાર્તા જે છે વાર્તાને આપણે हिंदी में शू कही सकिए तो कि कहानी. चित्र के आधार पर हम कहानी किस प्रकार लिख सकते हैं उसके बारे में हम चर्चा करने जा रहे हैं. तो विद्यार्थी मित्रों, उसके बारे में चर्चा करने से पहले मैं आपको गुजराती भाषा में यानी कि गुजराती में इस स्टोरी क्या है, इस कहानी का मूल उद्देश्य क्या है और कहानी में किस प्रकार कहानी लिखी जाती है उसका परिचय मैं आपको गुजराती भाषा में देने जा रहा हूँ. तो आप सुनिए. दयालु शिकारी એટલે કે દયાળુ શિકારી. જેને શિકાર કરવાનો, જે જંગલી પશુઓનો શિકાર કરે છે તીર કાંઠાથી કે પછી બંદૂકથી, જંગલની અંદર જઈને પશુઓનો શિકાર કરે છે, તેને આપણે એવો શિકાર કરતો વ્યક્તિ હોય એને આપણે શિકારી કહેવાય છે. તો એક શિકારી હોય છે અને તે જંગલમાં શિકાર કરવા માટે જાય છે, શિકાર રમવા માટે કે શિકાર કરવા માટે જાય છે. જંગલમાં જાય છે શિકાર કરવા માટે અને એ જુએ છે તો હરણો છે, જે જંગલી પ્રાણી, જેને हिंदी भाषा में हिरनी ऐसा कहा जाता है, लेकिन गुजराती भाषा में उसे हरण एवं આપણે એને કહીએ. તો એ હરણોને જુએ છે. ઘણા બધા હરણો જંગલની અંદર ચરતા હોય છે, ઘાસચારો ચરતા હોય છે. અને જંગલની અંદર તમે જાઓ તો વિદ્યાર્થી મિત્રો, તમને જંગલ કોને કહેવાય એના વિશે પણ આપણે સમજ મેળવી જોઈએ. તો જંગલની અંદર ઘણા બધા ઝાડો હોય, વૃક્ષો ઘણા બધા હોય અને જંગલની અંદર કે જંગલી પ્રાણીઓ હોય. જંગલી પ્રાણીઓ વાઘ, સિંહ, હરણ, સસલું, શિયાળ, હાથી, આવા દરેક જાતના જંગલી પ્રાણીઓ જંગલની અંદર હોય છે. તો એવી રીતે આ શિકારી જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે અને ઘણા બધા વૃક્ષો જુએ છે. તેમાં એ જંગલના ઝાડવા વૃક્ષોની અંદર વૃક્ષો પણ હોય છે, ઘણા બધા ગાઢ જંગલ હોય છે. એ જંગલમાં જાય છે અને હરણોને ચરતા જુએ છે. એના મનમાં હરણનો શિકાર કરવાની ઈચ્છા થાય છે, એટલે તે હરણનો શિકાર કરવા માટે એક ઝાડનો ઓઠો લઈને બેસે છે. એટલે કે ઝાડનો ઓઠો લઈને બેસે છે એટલે એનો મતલબ શું થાય તો કે ઝાડની પાછળ ઝાડનું જે થળિયું હોય છે, જાડું ઝાડ હોય છે, એ ઝાડના થળિયા પાસે એ બેસી જાય છે, છુપાઈ જાય છે અને હરણનો શિકાર કરવા માટે એ એની તલાશમાં હોય છે, એની ફિરાકમાં હોય છે. હરણો ચરતા એ શિકારીની પાસે એમ કે ગોળી, શિકારીની પાસે બંદૂક છે એટલે શિકારીની ગોળી વાગી જાય. શિકારીની ગોળી વાગે એટલા એ નજીક આવી પડે છે. એવામાં એ શિકારીના મનમાં એ હરણનો શિકાર કરવાનું વિચારે છે. હરણનો શિકાર કરવાનું વિચારે છે, પણ હરણ કઈ અવસ્થામાં છે એટલે કે હરણ શું કરી રહ્યું છે એ નજર એને ખાલી ફક્ત હરણ જ દેખાય છે. હરણની આસપાસ બીજી કઈ વસ્તુઓ હોય છે એ વસ્તુ દેખાતું નથી. એટલા માટે હરણને શું કરે છે, એનો શિકાર કરે છે. એટલે કે બંદૂકની ગોળી ચલાવે છે. બંદૂકની ગોળી ચલાવે છે અને સીધી જઈને છનનનન આવી રીતે કરતી બંદૂકની ગોળી હરણને પગમાં વાગે છે. પગમાં વાગે છે એટલે હરણ ત્યાં પડી જાય છે અને શિકારી દોડતો એટલે કે શિકારી ગોળી વાગે છે હરણને અને હરણ પડી જાય છે એટલે શિકારી દોડતો ક્યાં જાય છે, હરણની પાસે જાય છે. હરણની પાસે જઈને શું જુએ છે તો કે હરણની પાસે જાય છે તો એ હરણે એક નવા બચ્ચાને હિરણ શાવક
યાની કે નવા બચ્ચાને, નવું શિશુ હરણનું બચ્ચું છે એ હરણના બચ્ચાને જન્મ આપેલો હોય છે અને એ જ હરણને એની પગમાં ગોળી વાગી જાય છે. એટલે શિકારીને હરણ પ્રત્યે દયા આવી જાય છે અને એને એની ભૂલનો પશ્ચાતાપ થાય છે. એટલે કે એ ભૂલ કરી બેઠો છે એનો એને પસ્તાવો થાય છે. એ પસ્તાવા બદલ એ થોડીક વાર તો ત્યાં હરણની પાસે જઈને બેસી જાય છે. પણ એનો પસ્તાવો થાય છે એટલા માટે એ વિચારે છે. હરણને સાજું કરવા માટેનો વિચારે છે, એનો ઉપાય શોધે છે. ઉપાય વિચારતા એને મગજમાં એવું થઈ જાય છે કે લાવો ને હું આ હરણને એક પાસેના ગામમાં અસ્પતાલ છે, યાની કે દવાખાનું છે, પશુઓ માટેનું દવાખાનું છે, ત્યાં હું એને લઈ જાઉં અને આ હરણને દવા દારૂ કરાવું. એવું વિચારી એ હરણ અને એના બચ્ચાને શું કરે છે, શિકારી ઉચકી લે છે. ઉચકીને પાસેના ગામના દવાખાનાની અંદર ત્યાં લઈ જાય છે અને દવાખાનામાં લઈ જઈને, હોસ્પિટલમાં લઈ જઈને એની સેવા કરાવે છે. ડૉક્ટર પાસે એની દવા કરાવે છે. દવા કરાવ્યા પછી શિકારી એની જે જગ્યા પર શિકારીએ હરણનો શિકાર કર્યો હતો, હરણને જે જગ્યા પર ગોળી વાગી હતી એ સ્થાન પર લઈ જઈ અને હરણ અને એના બચ્ચાને છોડી દે છે. ત્યાં લઈ જઈને એને પાછું સલામત રીતે એને છોડી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કહાની પરથી આપણને શું શીખ મળે છે કે એક મનુષ્યનો પણ પશુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સૃષ્ટિમાં ભગવાને એક સરસ મજાની પ્રકૃતિથી ભરપૂર દરેક જાતના વનસ્પતિ, લીલી વનસ્પતિ, ડુંગર, નદી, ખીણ, વનસ્પતિઓથી ભરપૂર જંગલ અને પછી જાતના પ્રાણીઓ, અનેક જાતની જીવસૃષ્ટિનું જે નિર્માણ કર્યું છે એ ફક્ત ને ફક્ત મનુષ્ય માટે જ નહીં, પરંતુ દરેક જાતના પશુ પંખી માટે પણ એ સૃષ્ટિનું નિર્માણ ભગવાન બધા માટે જ કરેલું છે અને બધાને જ આ સૃષ્ટિ બધાને જ રહેવા માટે છે. એટલે ફક્ત માનવે આ સૃષ્ટિ પ્રત્યે એવો વ્યવહાર કરવો જોઈએ કે કોઈને નુકસાન પહોંચે નહીં. મનુષ્યથી બીજા કોઈ પણ જંતુનો મનુષ્યથી ખરાબ વર્તન ના થઈ શકે. એટલે કે એ બીજા જંતુઓ પ્રત્યે પણ સારો વ્યવહાર રાખવો જોઈએ. એ મનુષ્યથી બીજા જે જીવજંતુઓ છે એમનું ખોટું ના થાય. મનુષ્ય પોતાનું જીવન વ્યતીત કરે છે એ સમયે પોતાના જીવનને સારી રીતે વ્યતીત કરતો હોય, સારી રીતે જીવન જીવતો હોય, એ જીવન જીવવાની પ્રક્રિયા જે થઈ રહી છે એ પ્રક્રિયામાં પોતાના જીવન માટે, પોતાના સ્વાર્થ માટે કે પોતાના જીવન માટે બીજા જીવજંતુને નુકસાન ના પહોંચે એનું મનુષ્યએ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. આ સંસારમાં જીવવાનો દરેકને અધિકાર છે, દરેકને પોતાનો જીવવાનો અધિકાર છે. તો આપણે બીજાને હેરાન ન કરીએ, બીજાને નુકસાન ન પહોંચે એવી રીતે આપણે આ સંસારની અંદર જીવન જીવવું જોઈએ. આપણને આ કહાનીથી, આ વાર્તાથી આપણને શીખ મળે છે, આવો બોધ મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ દયાળુ શિકારી જે છે એનો જે દ્રશ્ય અહીંયા બતાવેલા છે એ દ્રશ્ય પરથી આપણે થોડી समझ मेळवीए। इस चित्रपाठ में हिरण का शिकार करने के लिए एक शिकारी जंगल में गया है और प्रथम दृश्य में आप देख सकते हैं तो कि इस प्रकार यहाँ पर ये जो प्रथम दृश्य दिखाया गया है जो ये वाला है, यहाँ पर ये हिरण जंगल में ये शिकारी शिकार करने के लिए जाता है और हिरण भागा जा रहा है और हिरण ने एक छोटे शावक को जन्म दिया है। यानी कि ये जो शिकारी जो है और दूसरे दृश्य में क्या है तो शिकारी यहाँ पर झाड़ के पीछे छुप जाता है और
तीसरे दृश्य में यहाँ पर हम देख सकते हैं कि तीसरे दृश्य में शिकारी झाड़ का ओठा लेकर यानी कि झाड़ के पीछे छुप जाता है और हिरण का शिकार करने के लिए निशाना ताकता है। चौथा जो दृश्य है वो शिकारी शिकार करने के लिए निशाना ताकने लगता है, लेकिन यहाँ पर दूसरे जो हिरण का झुंड है, हिरण के एक साथ अनेक हिरणों हैं, उस हिरणों में से दूसरा जो हिरण है, अकेला जो हिरण है, वो अकेले हिरण भाग रहे हैं। और पांचवें दृश्य में जिस हिरण ने छोटे शिशु शावक को यानी कि छोटे शिशु बच्चे को जन्म दिया है, हिरण के बच्चे को जन्म दिया है, वो हिरण के पैर में यहाँ पर गोली लगी हुई दिखाई देती है। जो छठा दृश्य में आप क्या देख सकते हैं, तो कि छठे दृश्य में शिकारी जो अपना शिकार लेने के लिए हिरण के पास जाता है, तो हिरण के पास जाकर वो क्या देखता है, तो कि हिरण ने एक छोटे बच्चे को जन्म दिया है, नए नवजात शिशु को जन्म दिया है, ऐसा यहाँ पर देख सकते हैं। और इस शिकारी को पश्चाताप होता है, पछतावा हो रहा है शिकारी को। नेक्स्ट जो दृश्य है सातवां दृश्य में हम क्या देख सकते हैं, तो कि सातवां दृश्य यहाँ पर है। तो सातवें दृश्य में हम देख सकते हैं कि हिरण का शिकार करने के पश्चात शिकारी को पश्चाताप हो रहा है, इसीलिए वो एक उपाय सोचता है, तो कि हिरण को अब हम क्या करें, तो कि हिरण को वो शिकारी अस्पताल ले जाने का लिए चाहता है और अस्पताल ले जाने जा रहा है। हिरण के बच्चे को उचक कर अस्पताल ले जा रहा है शिकारी। नेक्स्ट दृश्य है, उस नेक्स्ट दृश्य में जो आठवां दृश्य है, उस दृश्य में हम देखते हैं तो कि हिरण और हिरण के बच्चे को अस्पताल ले जाकर सारवार करा के वो डॉक्टर के पास ले जाकर सारवार कराता है, दवा दारू कराता है, और दवा दारू कराने के बाद वो हिरण के बच्चे और हिरण को जंगल में ले जाने के लिए शिकारी जा रहा है। नेक्स्ट जो दृश्य है, अंतिम दृश्य है, जो नववां दृश्य है, उस नववें दृश्य में हम देखते हैं तो कि नववें दृश्य चित्रपाठ का जो नववां दृश्य है, उस नववें दृश्य में ये जो शिकारी हैं वो हिरण को जिस जगह पर गोली मारी थी, जिस जगह पर वो उन्होंने शिकार किया था, वहाँ ले जाकर सलामत जगह पर वहाँ पर सलामत रीते उस हिरण और हिरण के बच्चे को वहाँ पर छोड़ देता है। तो इस चित्रपाठ के माध्यम से हमें ये बोध मिलता है कि इस संसार में हर एक मनुष्य को और हर एक जीव जंतु को, हर एक पशु को समान रीते जीने का अधिकार है। ये सृष्टि है, इस सृष्टि में रहकर जीने का सभी को अधिकार है। इसीलिए हम दूसरों को नुकसान नहीं पहुंचाए, इसी तरह दूसरे पशु पक्षी को, दूसरे जीव जंतु को हानि नहीं पहुंचे, इसी प्रकार मनुष्य जाति को अपना जीवन जीना चाहिए, ये बोध हमें मिलता है। और पशुओं के प्रति भी मानव का व्यवहार कैसा होना चाहिए, तो कि अच्छा व्यवहार होना चाहिए, उसी प्रकार हमें जीवन जीना चाहिए। इस चित्रपाठ के माध्यम से हमें ये बोध मिलता है। तो विद्यार्थी मित्रों, आज हम दयालु शिकारी की जो कहानी है उसकी चर्चा की, और जो नेक्स्ट उसी प्रकार की कहानियां हैं उसके बारे में हम नेक्स्ट वीडियो में चर्चा करेंगे। अस्तु।